પાટણ ભાજપ શાસિત નગરપાલિકા પાટણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં અવારનવાર પાણીની પાઇપલાઇનો લીકેજ થવાનો સિલસિલો યથાવત રહેતા પાટણ નગરજનોને પારાવારિક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરવા જઈએ તો પાટણ શહેરના વોર્ડ નંબર 7માં જળચોક વાડિયોવાસ રોડ પર આજે પાણીની મેઇન પાઇપલાઇનમાં ભંગાણ પડતા સ્થાનિક રહીશો દ્વારા પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિને ટેલિફોનિક જાણ કરાતા તાત્કાલિક અસરથી પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિ સ્થળ ઉપર પહોંચીને પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખામાં આ સંદર્ભે જાણ કરી હતી અને ભંગાણ પડેલી પાણીની પાઇપલાઇનનું સમારકામ પાટણ નગરપાલિકાના વોટર વર્કર્સ શાખા દ્વારા હાથ ધરાયું હતું। પાલિકા જીવીડીસી દ્વારા વોર્ડ 7માં દુખવાડા જળચોક વિસ્તાર રોડ પર ભૂગર્ભની મેન લાઇન નખાતી હતી। તે સમયે અગાઉ અહીંયા પાણી લાઇન તૂટેલી હતી અને લીકેજના કારણે અંદર જે તે સમયે રિપેર કરી હતું પણ પૂરતું રિપેર થયું નહોતું અને અત્યારે જળચોક વિસ્તારમાં મને કહેવામાં આવ્યું રહીશો દ્વારા તો મેં પાણી લાઈન ત્યાં ગાડી કામ ચાલુ કરાવી છે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।